વડોદરામાં વડતાલના સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ મામલે પોલીસ દ્વારા જગતપાવન સ્વામી વિરુદ્ધ પોક્સો હેઠળ ગુનો નોંધ્યો છે. તેમજ જગતપાવન સ્વામી 2 વર્ષ પૂર્વ વડોદરા છોડી વડતાલ જતા રહ્યા હતા. ત્યારે પોલીસે વિદેશ ભાગી જવાની શક્યતા હોઈ લુકઆઉટ નોટિસ પણ જારી કરવામાં આવી છે. વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના 3 સ્વામી સાથે દુષ્કર્મની ફરિયાદ કરવામાં આવી છે. પીડિત સગીર અવસ્થામાં હતી ત્યારે તેની સાથે સ્વામીએ દુષ્કર્મ આચર્યું હતું. વડતાલના સ્વામિનારાયણના કોઠારી સ્વામી તરીકે ફરજ બજાવતા જગતપવન સ્વામી સામે યુવતીએ આક્ષેપ કર્યા છે. 2016માં 14 વર્ષની સગીર સ્વામિનારાયણ મંદિર ખાતે રહેવા ગઈ હતી. જગતપવન સ્વામી સગીરાના પિતાને જાણતા હતા. વિદેશમાં ગયા ત્યારે સગીર માટે જગતપવન સ્વામી ગિફ્ટ લાવવાની વાતી કરતા હોવાનું ફરિયાદમાં પીડિતે જણાવ્યું છે. યુવતી સાથે દુષ્કર્મની ઘટના 2016માં બની હતી, જ્યારે તેની ઉંમર 14 વર્ષની હતી. જગતપાવન સ્વામી સગીરા માટે ઘડિયાળ ગિફ્ટમાં લાવ્યા હતા. જે ઘડિયાળ લેવા માટે તેમણે શયન આરતી ચાલુ હોય ત્યારે સગીરાને મંદિરની નીચેના સ્ટોર રૂમમાં બોલાવી હતી. સગીરા પહોંચી કે જગતપાવન સ્વામીએ અંદર ખેંચી લઈ દુષ્કર્મ ગુજાર્યું હતું અને કોઈને કહીશ તો તારા પરિવારને પતાવી નાખીશ એમ જણાવ્યું હતું.